ઇન્ડિકા કારમાં અચાનક આગ લાગી હતી। જોકે આગ લાગવાની આ ઘટનામાં કારમાં સવાર બે લોકો સમય સૂચકતા સાથે કારમાંથી બહાર નીકળી જતા બંનેનો અદ્ભુત બચાવ થયો હતો। દાહોદના તબીબ શૈલેષ રાઠોડ તેમના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે ઓરવાડા નજીક અચાનક કારના બોનેટમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું, જેના પગલે બંને મિત્રો બહાર આવી ગયા હતા। જોતજોતામાં આખી કાર ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી। स्मेल आई गाड़ी साइड में करी थी गाड़ी चावी अंदर में बधो सामान अंदर अमे बने बहार आई गया बोनेट पर गाड़ी चालू सळगवा मांडी। તમે બે જણ હતા? અમે બે જણ છે, બીજું કોઈ નહીં। અચ્છા, તો બીજું સામાન કિંમતી કોઈ સામાન એટલે અમારા કપડા ને અને મોબાઈલ ને બીજું કોઈ એવું કોઈ પેટ્રોલ ગાડી હતી, બરાબર? હા, પેટ્રોલ ગાડી। ક્યાંથી આવો છો તમે? અમે એક્ચ્યુઅલી આવ્યા છે નડિયાદ। અને ક્યાં જવાનું હતું? દાહોદ જવાનું હતું અમારે। અચ્છા, શું નામ છે તમારું? ડોક્ટર શૈલેષ રાઠોડ। તો આ તરફ રાજકોટના ટંકારા પાસે પણ એક લેન્ડ ક્રુઝર કાર સમી સાંજે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। જોકે આ આગ ટેકનિકલ કારણોસર નહોતી લાગી, પણ ઉશ્કેરાયેલા લોકોએ તેને આગ ચાંપી હતી। ટંકારાના લજાઈ ગામ પાસે આ કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેના પગલે ઉશ્કેરાયેલા લોકોએ તેને આગ ચાંપી દીધી હતી। આ માર્ગ પર મુસાફરો ભરેલી ક્રુઝર કાર બેફામપણે દોડતી અને અવારનવાર અકસ્માતો નોતરતી રહેતી હોય લોકોના આક્રોશનો ભોગ બની હતી, જે આગમાં ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે થોડી મિનિટો માટે હાઈવે પરના ટ્રાફિકને પ્રભાવિત થયો હતો।